જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજના વિડીયોમાં આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારી જે ચોથું ચેપ્ટર છે ઇન્વેન્ટરી સંચાલન એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, તો તેનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો 2021માં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જનરલ ઓપ્શન હતો, તેથી દરેક દાખલો 7.5 માર્કનો પૂછવામાં આવેલો હતો, પરંતુ હવે પછી આવનારી પરીક્ષામાં તમારે આ જે દાખલો છે ઇન્વેન્ટરી સંચાલન તે 15 માર્કમાં તમારે પૂછવામાં આવશે। તો 2021માં તમારે જે 7મો દાખલો પૂછવામાં આવ્યો હતો, આ દાખલો અને 8મો દાખલો, આ બંને દાખલા ઇન્વેન્ટરી સંચાલનના છે ચોથા ચેપ્ટરના, અને આ બંને દાખલા હવે પછી 15 માર્કમાં તમારે પૂછવામાં આવશે। તો આજે આપણે જે 7મો દાખલો પૂછવામાં આવ્યો હતો 2021માં, તેમાં આપણને એ અને બી કરીને પૂછેલો છે। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। ત્યાર પછીના વિડીયોમાં આપણે જે 8મો દાખલો છે તેનું પણ સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં આપણે 7મા દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી તેનું સોલ્યુશન કરીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે 7મા દાખલાનો એ જોઈએ। તો તેમાં આપણને કીધેલું છે કે H&H કંપની કાચા માલ માટે નીચેની માહિતી આપે છે। તો સૌથી પહેલાં આપણને માલ સામાનની વાર્ષિક જરૂરિયાત 25,000 એકમોની છે તેમ કીધેલું છે। ત્યાર પછી એકમ દીઠ કિંમત 10 રૂપિયા આપેલી છે। ત્યાર પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ 150 અને વાર્ષિક વહન ખર્ચ 15%નો છે। ત્યાર પછી આ વિગતને આધારે આપણને કીધેલું છે કે આર્થિક વર્ધિત જથ્થાની આપણે ગણતરી કરવાની છે। તો આર્થિક વર્ધિત જથ્થા માટેનું સૂત્ર તમારે તૈયાર કરવું પડશે। આપણે કયા કયા સૂત્ર આવશે આ ચેપ્ટરમાં તેની અગાઉ આપણે જે વિડીયો મૂકેલો છે તેમાં વાત કરેલી છે, તે તમે જોઈ લેજો અને તે સૂત્ર પણ તૈયાર કરી લેજો। તો આપણે આમાં આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી કરવાની છે। તો આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી કરવા માટેના બે સૂત્ર, તો ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો તેની આપણે વાત કરીએ। તો આર્થિક વર્ધિત જથ્થા માટેનો બે સૂત્ર છે કે વર્ગમૂળમાં 2AO / C, અને બીજું સૂત્ર હતું કે વર્ગમૂળમાં 2AO / CP। તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે આપણને વહન ખર્ચ ટકાવારીમાં આપેલો હોય ત્યારે। તો અહીં આપણને વહન ખર્ચ ટકાવારીમાં આપેલો છે 15%, તો માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, વર્ગમૂળમાં 2AO / CP। તો ચાલો આપણે આ સૂત્ર મૂકી અને આપણને જે વિગત આપેલી છે તે આપણે આ સૂત્રમાં મૂકીશું, તો આપણને આર્થિક વર્ધિત જથ્થો પ્રાપ્ત થશે। તો આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી એટલે કે EOQની ગણતરી, તો તેનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું, વર્ગમૂળમાં 2AO / CP, કારણ કે આપણને વાર્ષિક વહન ખર્ચ જે આપેલો છે તે ટકાવારીમાં આપેલો છે, તો માટે આપણે અહીં Pને ધ્યાનમાં લઈશું। તો આપણે હવે આપણને જે વિગત આપેલી છે તે 1 by 1 આપણે ફક્ત સૂત્રમાં મૂકવાનું છે, બીજું કશું આપણે કરવાનું નથી। આ દાખલો સાવ સહેલો છે, તમે જો સૂત્ર પાકા કરશો તો તમને આ દાખલો આવડશે। તો સૌથી પહેલાં આપણે વર્ગમૂળમાં 2/2, ત્યાર પછી એ એટલે કે એન્યુઅલ કન્ઝપ્શન એટલે કે વાર્ષિક વપરાશ અથવા તો વાર્ષિક જરૂરિયાત, તો આપણને આપેલા છે 25,000 એકમો, તો આપણે તે ધ્યાનમાં લઈશું, એ બરાબર 25,000 એકમો। ત્યાર પછી O, તો O એટલે કે ઓર્ડર મૂકવાનો ખર્ચ, તો તે આપણે ધ્યાનમાં લઈશું, 150 આપણને આપેલો છે, તો 150 / CP, C એટલે કે પર યુનિટ જે આપણને આપેલી છે કિંમત, પર યુનિટ પ્રાઇસ, તો 10 રૂપિયા આપેલી છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું, તો 10 રૂપિયા। અને P એટલે કે વાર્ષિક વહન ખર્ચ પર્સન્ટેજમાં, તો આપણને આપેલો છે 15%, તો તે આપણે ધ્યાનમાં લઈશું 15%। ત્યાર પછી વર્ગમૂળમાં 2 × 25,000 × 150, તો આપણને મળશે 75 લાખ, / 10 × 15%, તો 10ના 15% કરશું તો આપણને મળશે 1.5। ત્યાર પછી 75 લાખને આપણે 1.5 વડે ભાગીશું તો આપણને મળશે 50 લાખ વર્ગમૂળમાં, તો વર્ગમૂળ 50 લાખ આવશે, અને 50 લાખનું આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે 2236 એકમો એટલે કે 2236 યુનિટ। તો આ આપણો થશે આર્થિક વર્ધિત જથ્થો એકમોમાં। ત્યાર પછી આપણે આર્થિક વર્ધિત જથ્થો રૂપિયામાં શોધવાનું કીધું હોય તો આપણે આ રીતે ગણતરી કરવાની કે આર્થિક વર્ધિત જથ્થો રૂપિયામાં, તો રૂપિયામાં શોધવા માટે આપણે આર્થિક વર્ધિત જથ્થો એકમોમાં જે આપણને પ્રાપ્ત થયો 2236 એકમો તે ધ્યાનમાં લેવાના, અને
આપણે એકમ દીઠ કિંમતને ધ્યાનમાં લેવાની, તો એકમ દીઠ કિંમત આપણને આપેલી જ છે 10 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને આર્થિક વર્ધિત જથ્થો પ્રાપ્ત થશે 22,360 રૂપિયાનો. તો આ થઈ આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી. તો 7મા દાખલાનો એ, તો આ તમારે 7.5 માર્કનો હતો, તો ફક્ત આર્થિક વર્ધિત જથ્થાની ગણતરી કરવાની હતી. તો હવે આપણે જે 7માનો બી છે તેની આપણે સોલ્યુશન કરીશું. તો તેની આપણે રકમ જોઈએ સૌથી પહેલાં. તો આપણને કીધેલું છે કે એનવી લિમિટેડમાં ઝેડ પ્રકારના કાચા માલ માટેની માહિતી આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે. આ દાખલો તમારે 10 માર્કનો પૂછવામાં આવ્યો હતો. તો સૌથી પહેલાં આપણને કીધેલું છે કે વર્દીની મુદત આપેલી છે 7 થી 11 અઠવાડિયા. તો વર્દીની મુદત એટલે શું થશે, તો કે સમયગાળો. તો 7 થી 11 અઠવાડિયા એટલે કે ઓછામાં ઓછો સમય કેટલો થશે, 7 અઠવાડિયા. વધુમાં વધુ કેટલો થશે સમય, તો કે 11 અઠવાડિયા. અને સરેરાશ સમય આપણે શોધવો હોય તો 7 + 11 / 2 કરીશું તો આપણને સરેરાશ સમય પ્રાપ્ત થશે. ત્યાર પછી સરેરાશ વપરાશ આપણને આપેલો છે, તો 900 એકમોનો આપેલો છે સરેરાશ વપરાશ એટલે કે એવરેજ કન્ઝપ્શન. ત્યાર પછી લઘુત્તમ વપરાશ આપેલો છે એટલે કે મિનિમમ કન્ઝપ્શન, તો 200 એકમોનો આપેલો છે. ત્યાર પછી ગુરુત્તમ વપરાશનો દર આપેલો છે, ગુરુત્તમ એટલે કે મેક્સિમમ કન્ઝપ્શન, તો તે આપણને આપેલા છે 1600 એકમો. ત્યાર પછી વર્ધિત જથ્થો આપણને આપેલો છે 11,000નો, એટલે કે આર્થિક વર્ધિત જથ્થો આપણો થશે 11,000 એકમોનો. ત્યાર પછી આ માહિતીના આધારે આપણને નીચેની વિગતો શોધવાનું કીધેલું છે. તો આપણને સૌપ્રથમ વર્ધિત સપાટી શોધવાનું કીધેલું છે, ત્યાર પછી લઘુત્તમ અને ત્યાર પછી ગુરુત્તમ. તો આપણે 3 સપાટી નક્કી કરવાની છે. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાનું છે. તમને જો સૂત્ર આવડશે તો આ દાખલો આવડશે. તો સૌથી પહેલાં આપણને કીધેલું છે વર્ધિત સપાટી, તો તેની આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણને કીધેલું છે વર્ધિત સપાટી. તો વર્ધિત સપાટી માટેનું સૂત્ર શું હતું, તો વર્ધિત સપાટી માટેનું સૂત્ર હતું કે વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય, એટલે કે વધુમાં વધુ વપરાશ એટલે કે મેક્સિમમ કન્ઝપ્શન અને વધુમાં વધુ સમય એટલે કે મેક્સિમમ ટાઈમ. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય બંને આપેલો જ છે વિગતમાં. તો આપણે તે જોઈએ. તો વધુમાં વધુ વપરાશ એટલે કે ગુરુત્તમ વપરાશ 1600 એકમોનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય, તો વર્ધી મુદત છે તો 7 થી 11 અઠવાડિયા, તો ઓછામાં ઓછો સમય 7 આવશે અને વધુમાં વધુ સમય 11 અઠવાડિયાનો આવશે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો વધુમાં વધુ વપરાશ એટલે કે મેક્સિમમ કન્ઝપ્શન 1600 એકમો આવશે, અને વધુમાં વધુ સમય એટલે કે મેક્સિમમ ટાઈમ આવશે 11 અઠવાડિયા. તો 1600 ગુણ્યા 11 અઠવાડિયા, તો આપણને મળશે 17,600 એકમો. તો આ આપણી થશે વર્ધિત સપાટી. ત્યાર પછી આપણને બીજું કીધેલું છે લઘુત્તમ સપાટી. તો લઘુત્તમ સપાટીની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું આવશે, તો લઘુત્તમ સપાટી બરાબર આવશે વર્ધિત સપાટી માઇનસ સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ. એટલે કે ઇંગ્લિશ મીડિયમવાળા માટે આ સૂત્ર આ રીતે લખાશે કે મિનિમમ લેવલ બરાબર ઓર્ડરિંગ લેવલ એટલે કે વર્ધિત સપાટી માઇનસ એવરેજ ટાઈમ એટલે કે સરેરાશ સમય ગુણ્યા એવરેજ કન્ઝપ્શન એટલે કે સરેરાશ વપરાશ. તો વર્ધિત સપાટી, તો વર્ધિત સપાટીની આપણે ગણતરી કરી ઉપર, તો આપણને કેટલા પ્રાપ્ત થયા વર્ધિત સપાટીના એકમો 17,600. તો તે ધ્યાનમાં લઈશું. 17,600 એકમો વર્ધિત સપાટી બરાબર, અને માઇનસ સરેરાશ સમય. તો સરેરાશ સમય આપણને આપેલો નથી, પરંતુ વર્ધિત મુદત આપેલી છે ઓછામાં ઓછો સમય અને વધુમાં વધુ સમય. તો આના આધારે આપણે સરેરાશ સમય શોધી શકશું. તો સરેરાશ સમયની ગણતરી કરવા માટે તમારે આ રીતે ગણતરી કરવાની કે સરેરાશ સમય એટલે કે એવરેજ ટાઈમ બરાબર ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય / 2. તો આપણને ઓછામાં ઓછો સમય કીધો છે 7 અઠવાડિયાનો અને વધુમાં વધુ કીધો 11 અઠવાડિયાનો. તો 7 + 11 / 2 એટલે કે આપણને મળશે 9 અઠવાડિયા સરેરાશ સમય. તો આપણે સરેરાશ સમય એટલે કે એવરેજ ટાઈમ 9 અઠવાડિયા ધ્યાનમાં લઈશું. ત્યાર પછી સરેરાશ વપરાશ, તો તે આપણને ડાયરેક્ટ આપેલો જ છે. તો સરેરાશ વપરાશ બરાબર થશે 900 એકમોનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 9 અઠવાડિયા અને 900 એકમો, તો 8,100 એકમો આવશે. તો 17,600 એકમો માઇનસ 8,100 એકમો, તો આપણને મળશે 9,500 એકમો. તો આ થશે આપણી લઘુત્તમ સપાટી. ત્યાર પછી આપણને ત્રીજું કીધેલું છે ગુરુત્તમ સપાટી. તો ગુરુત્તમ સપાટી માટેનું સૂત્ર કયું આવશે,
તો ગુરુત્તમ સપાટી માટેનું સૂત્ર આવશે કે વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. તો ઉપર લઘુત્તમ સપાટીમાં શું સૂત્ર હતું? તો કે વર્ધી સપાટી માઇનસ સરેરાશ સમય અને સરેરાશ વપરાશ હતું. જ્યારે ગુરુત્તમ સપાટીમાં ઓછામાં ઓછો વપરાશ અને ઓછામાં ઓછો સમય આવશે, પ્લસ આપણે આર્થિક વર્ધી જથ્થો ધ્યાનમાં લેવાનો થશે. તો ઇંગ્લિશ મીડિયમવાળા માટે આ સૂત્ર આ રીતે લખાશે કે મેક્સિમમ લેવલ બરાબર ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ગુણ્યા મિનિમમ ટાઈમ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો આ સૂત્ર આવશે. તો સૌથી પહેલાં વર્ધી સપાટી, તો તેની આપણે ગણતરી કરી સૌપ્રથમ. તો તે આપણને કેટલા પ્રાપ્ત થયા? તો કે 17,600 એકમો આપણને પ્રાપ્ત થયા. તો તે ધ્યાનમાં લઈશું. માઇનસ ઓછામાં ઓછો વપરાશ. તો ઓછામાં ઓછો વપરાશ આપણને કીધેલો છે લઘુત્તમ વપરાશ, એટલે કે ઓછામાં ઓછો વપરાશ થશે દર અઠવાડિયે કેટલો? તો કે 200નો. તો તે આપણે ધ્યાનમાં લઈશું 200 એકમો ગુણ્યા ઓછામાં ઓછો સમય, એટલે કે ગુણ્યા ઓછામાં ઓછો સમય. તો ઓછામાં ઓછો સમય આવશે 7 અઠવાડિયાનો, વધુમાં વધુ આવશે 11 અઠવાડિયાનો. તો ઓછામાં ઓછો સમય 7 અઠવાડિયા આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે 7 વીક્સ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે કે આર્થિક વર્ધી જથ્થો. તો તે આપણને આપેલો છે વર્ધી જથ્થો 11,000 એકમો. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 200 એકમો ગુણ્યા 7 અઠવાડિયા, તો આપણને મળશે 1400. તો 17,600 એકમો માઇનસ 1400 પ્લસ 11,000 એકમો કરશું તો આપણને મળશે 27,200 એકમો. તો આ આપણને પ્રાપ્ત થશે ગુરુત્તમ સપાટી. તો આટલી ગણતરી કરવાની હતી. સાવ સહેલો દાખલો છે, ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાના છે. જો તમને સૂત્ર આવશે તો આ દાખલો પણ આવશે. તો સૌથી પહેલાં આપણે વર્ધી સપાટી નક્કી કરવાની. તો વર્ધી સપાટી માટેનું સૂત્ર સાવ સહેલું છે. વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય ધ્યાનમાં લેવાનો. તેવી જ રીતે લઘુત્તમ સપાટી માટે આપણે શું ધ્યાનમાં લેવાનું? તો લઘુત્તમ સપાટી માટે આપણે ધ્યાનમાં લેવાનું વર્ધી સપાટી માઇનસ સરેરાશ સમય અને સરેરાશ વપરાશ. તેવી જ રીતે ગુરુત્તમ સપાટી માટે પણ આ જ સૂત્ર આવશે કે વર્ધી સપાટી માઇનસ સરેરાશ સમય છે, તો તેની જગ્યાએ ઓછો સમય આવશે અને સરેરાશ વપરાશની જગ્યાએ ઓછો વપરાશ આવશે, અને આપણે આર્થિક વર્ધી જથ્થો પ્લસ કરવાનો થશે. તો તે બની જશે ગુરુત્તમ સપાટીનું સૂત્ર. તો સાવ સહેલા દાખલા છે, તો તમે સૌથી પહેલાં સૂત્ર તૈયાર કરી લેજો. ત્યાર પછી આ દાખલાની ગણતરી કરજો તો તમને આવડશે. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે 2021માં 8મો દાખલો પૂછાયેલો છે તેનું આપણે સોલ્યુશન કરાવીશું.